નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું કનુભાઈ ગોરજી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 9.1નો દાખલા નંબર 9 શીખીશું। અને જો વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌપ્રથમ આ દાખલાની રકમ વાંચીએ। એક ટાવરના તળિયાથી એક ઇમારતની ટોચના ઉચ્છેદ કોણનું માપ 30 અંશ છે અને ઇમારતના તળિયાથી ટાવરની ટોચના ઉચ્છેદ કોણનું માપ 60 અંશ છે। જો ટાવરની ઊંચાઈ 50 મીટર હોય તો ઇમારતની ઊંચાઈ શોધો। હવે જો રકમ પ્રમાણે આપણે આકૃતિ દોરી છે, એની અંદર AB છે ટાવર દર્શાવે છે અને આ ટાવરની ઊંચાઈ 50 મીટર છે। અહીંયા CD છે એ ઇમારત દર્શાવે છે જેની ઊંચાઈ આપણે શોધવાની છે। અહીંયા ટાવરની ટોચના ઉચ્છેદ કોણ જે છે 60 અંશ છે અને ઇમારતની ટોચનો ઉચ્છેદ કોણ છે 30 અંશ છે। બરાબર છે। હવે આ દાખલા છે વિદ્યાર્થી મિત્રો ટોટલ 5 સ્ટેપની અંદર ગણાતા હોય છે। પહેલા સ્ટેપની અંદર રકમ ઉપરથી આકૃતિ દોરવાની હોય છે। નંબર 2ની અંદર આની અંદર જે પણ આપણે દર્શાવી છે આકૃતિમાં ટાવર છે, ઇમારત છે, એનું નાનકડું વર્ણન કરવાનું હોય છે। ત્રીજા સ્ટેપની અંદર આની અંદર જે પણ માપ છે એ લખવાનો હોય છે। ચોથા સ્ટેપની અંદર જરૂર પડે તો ચલ ધારવાનો હોય છે અને પાંચમા સ્ટેપની અંદર યોગ્ય ગુણોત્તરનો ઉપયોગ કરવાનો હોય છે। સાઇન કોસ, ટેન કોસ, સેક કોસ, એમાંથી કોઈ પણ એક ગુણોત્તરનો ઉપયોગ કરી અને એક કે બે જેટલા પણ ગુણોત્તરનો ઉપયોગ થતો એટલા એ ગુણોત્તરનો પાંચમા સ્ટેપની અંદર ઉપયોગ કરી અને ખૂટતા મૂલ્યો શોધવાના હોય છે। બરાબર। તો અહીંયા તમે જોશો કે આપણે અહીંયા આ ઇમારતની ઊંચાઈ શોધવી છે તો કઈ રીતની શોધી શકાય? તો પહેલાં તમને શોર્ટમાં કહી દઉં, જો તમને સમજણ પડશે તરત જ આ દાખલો આવડી જશે। આ દાખલામાં આપણે શું કરશું? એક તો ટેન ગુણોત્તરનો ઉપયોગ કરીશું, કારણ કે અહીંયા જો તમે ટેન 60 લો તો 60ની સામેની બાજુ આપેલી છે અને આપણે પાસેની બાજુ શોધવી છે પહેલાં। તો તમે ટેન 60 લેશો એટલે AB ઉપર તમને આ DB એટલે કે BD મળશે અને ફરી પાછા તમે ટેન 30 લેશો એટલે ફરી પાછા આના ઉપરથી આ મળી જશે। જો કે કોટ ગુણોત્તરનો ઉપયોગ કરીને પણ આ દાખલો ગણી શકાય। ટેન અને કોટ બંનેનો ઉપયોગ થઈ શકે। બરાબર। શોર્ટમાં ફરી તમને કહી દઉં કે AB ઉપરથી આપણને DB મળશે અને DB ઉપરથી CD મળશે। બરાબર। અહીંથી અહીંયા આવીશું, અહીંથી અહીંયા આવીશું। ક્લિયર? ઓકે, ચલો આને ગણી દઈએ, પૂરેપૂરું ધ્યાન આપજો। તો સૌપ્રથમ આ આકૃતિની અંદર જે વિગતો છે એનું નાનકડું વર્ણન કરી દઈએ। તો આકૃતિમાં AB ટાવર અને CD ઇમારત દર્શાવે છે। આકૃતિમાં AB ટાવર અને CD ઇમારત દર્શાવે છે। પહેલું બીજું સ્ટેપ પૂરું વર્ણન કરવાનું તો થઈ ગયું। હવે આની અંદર જેટલા માપ છે પહેલાં લખી દઈએ। પહેલાં આપણે ત્રિકોણ ABD ના માપ લખીએ। ત્રિકોણ ABD માં ખૂણો B બરાબર 90 અંશ। આની અંદર આ જે ખૂણો છે આ ખૂણો 90 અંશનો છે। બીજું અહીંયા ખૂણો D છે એ 60 અંશ છે। અહીં એકાક્ષરી નામ લખો તો ચાલે, કારણ કે ABD નો ખૂણો આપણે કેવો છે તો આખા ADB ના લખો તો પણ ચાલે। અને એક માપ AB છે એ પણ લખી દઈએ। AB બરાબર આપણી પાસે અહીંયા 50 મીટર છે। બીજો ત્રિકોણ લઈએ હવે CDB। ત્રિકોણ CDB માં ખૂણો D જે છે 90 અંશ થશે। ખૂણો D બરાબર 90 અંશ અને અહીંયા ખૂણો CBD જેને આપણે એકાક્ષરી અક્ષરે લખી દઈએ, ખૂણો B બરાબર 30 અંશ। બરાબર છે। તો ત્રીજા સ્ટેપની અંદર માપ આવી ગયા છે। હવે આપણે યોગ્ય ગુણોત્તરનો ઉપયોગ કરવા। જો વચ્ચે જે ચલ ધારવાનો છે એ સ્ટેપ છે અહીંયા લેવાની જરૂર નથી, ચલ ધારવાની જરૂર નથી। તો આપણે સીધા જ પહેલાં ટેન 60 લઈએ એટલે ટેન 60 લેવાથી AB ઉપરથી આપણને પહેલાં DB મળશે। તો ટેન 60 અંશ
tan 60 60ની સામેની બાજુ AB અને પાસેની બાજુ DB અથવા તો 2D પણ લખી શકાય. આપણે DB લખીએ અહીંયા. ચલો tan 60નું મૂલ્ય છે વર્ગમૂળમાં 3 બરાબર AB આપણી પાસે 50 છે, DB શોધવાના છે. DB ને અહીંયા અંશમાં લઈ જાઓ. DB બરાબર આ વર્ગમૂળ 3 છે અને છેદમાં લઈ જવાના છે. 50 છે અને એમને લખી દો. વર્ગમૂળ 3 અહીંયા છેદમાં જશે તો DB આપણને 50 છેદમાં વર્ગમૂળમાં 3 મળશે. આ જે છે આમ તો ના લખો ચાલે, પણ આપણને સરળતા માટે એટલા માટે લખું છું. 50 છેદમાં વર્ગમૂળ 3 મળ્યા DB આપણને. હવે DB મળે છે એના ઉપરથી CD મેળવવા છે, તો એના માટે તે tan 30 લઈ લઈશું. tan 30 ચલો 30 સામેની બાજુ CD અને પાસેની બાજુ DB. tan 30 મૂલ્ય છે 1/√3. CD આપણે શોધવા છે. DB તરત જ શોધ્યા છે 50/√3. તો અહીંયા CD ના છેદમાં લખી દઈએ 50/√3. તેથી 1/√3. આ 50/√3 અહીંયા છેદમાં છે, ડાબી બાજુ જાય એટલે અંશમાં જતા રહે છે. એમને એમ જ લખી દેવાના, જેમ છે એમના એમ જ. 50 ઉપરના ઉપર રાખવાના, √3 છેદના છેદમાં જ રાખવાના. જમણી બાજુ વધશે ફક્ત CD. તેથી 50 એકા 50 √3 ગુણ્યા √3 એટલે પૂરેપૂરા 3 બરાબર CD. તો 50/√3 એટલે કે આપણને CD મળ્યા 50/√3. CD બરાબર 50/√3 મીટર બરાબર. આમ જવાબ આવી ગયો છે, પણ અંશ મોટો અને છેદ નાનો છે, એટલે કે અશુદ્ધ અપૂર્ણાંક છે. તો અશુદ્ધ અપૂર્ણાંક હોય અને મિશ્રમાં ફેરવવા હોય તો અંશને છેદ વડે ભાગી દેવાના. અહીંયા તો અહીંયા 3 એકા 3, 5માંથી 3 જાય તો 2, ઉપરથી ઉતારી 0, 3 છગ 18, 3 સીતા 21, 3 છગ 18, 3 9 27 થઈ જતા. 10માંથી 8 જાય તો 2 બરાબર. જો આટલે જ રહેશે. હવે અહીંયા જે શેષ છે એ ભાજક કરતાં નાની આવી ગઈ છે, એટલે ભાગાકાર પૂરો. હવે જો આને લખતા શીખો. જે પણ ભાગફળ હોય એ આગળ આવે. CD બરાબર 16. ભાગફળ હોય એ આગળ આવે, ભાજક છે એ છેદમાં જતા રહે અને શેષ છે ઉપર જતી રહે બરાબર. તો આ રીતે આખું ગોળ ચક્ર મારી દેવાનું બરાબર છે. ભાગફળ છે એને આગળ લખવાનું, જે છેદ તો જેમ છે એમના એમ જ રહે છે બરાબર. 3 છેદના છેદમાં 3 જ રહે અને 2 શેષ જે છે ને એ અંશમાં જતી રહે બરાબર. તો અહીંયા CD જે છે ઇમારતની ઊંચાઈ હતી 16.2 આપણને મળી. આ તો ઇમારતની ઊંચાઈ રીતે મળી ગઈ છે. તમારા વાક્ય છે એ લખવાનું ભૂલવાનું, લખી જ દેવાનું, ભૂલવાનું જ નહીં. તેથી ઇમારતની ઊંચાઈ 16.2 મીટર છે બરાબર છે. તો આ રીતે પરફેક્ટ આને ગણી શકાય. ખૂબ સરળ છે દાખલો, ઘણો અઘરો નથી. મેં તમને જે રસ્તો બતાવ્યો છે રસ્તે રસ્તે ચાલ્યા જવાનું છે. tan ગુણોત્તરનો ઉપયોગ કરી આના ઉપરથી AB ઉપરથી DB મળશે અને tan 30 લેશો એટલે DB ઉપરથી CD મળી જશે. સીધે સીધું અહીંથી અહીંયા જાઓ ને અહીંથી અહીંયા જાઓ એટલે દાખલો પૂરો બરાબર છે. વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલ ઉપર આ પ્રકારનું પ્લેલિસ્ટ બનાવેલું છે. તો એની અંદર થિયરી અને સ્વાધ્યાય 9.1ના દાખલા નંબર 1, 2, 3, 4, 5, 6, 7, 8 આ જે તમામ દાખલા છે પ્લેલિસ્ટમાં મૂકી દીધા છે.
તો એને જોઈને શીખવાનો પ્રયત્ન કરજો. અને વિદ્યાર્થી મિત્રો, હજુ તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ ધન્યવાદ. જય મા સરસ્વતી.